હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સ્ટાફ સિલેક્શનમાં સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી આવી છે તેના વિશે, તેમજ ભરતી નંબર 2 ધોરણ 12 પાસ ઉપર રેલવેમાં જે ભરતી આવી છે તેના વિશે, તેમજ ભરતી નંબર 3 કોલેજ ઉપર જે સેન્ટ્રલ બેંકમાં ભરતી આવી છે તેના વિશે, તેમજ ભરતી નંબર 4 જે પંજાબ બેંકમાં રિસેપ્શનિસ્ટની ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની તેમજ ભારત સરકારની દરેક સરકારી ભરતીની માહિતી, તેમજ દરેક સરકારી ભરતીની નવી અપડેટ રિલેટેડ માહિતી, તેમજ ગુજરાત સરકારની તેમજ ભારત સરકારની નવી યોજનાઓ વિશે, તેમજ નવી યોજનાઓની માહિતી વિશે માહિતીની નોટિફિકેશન મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 કોલેજ ઉપર ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં સૌપ્રથમ વાત કરશું। જેના ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 23મી જૂન સુધી ઓનલાઈન આપણે અરજી કરી શકશું। ભરતી પ્રક્રિયા જે છે તે 4 તબક્કામાં થશે। ત્યાર પછી સિલેક્શન થયા બાદ જે 15,000 સ્ટાઇપન્ડ છે તે આપવામાં આવશે। તો આપણે વિગતવાર વાત કરીએ દર્શક મિત્રો, તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગુજરાત સહિત દેશભરમાં એપ્રેન્ટિસની 4500 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ખાલી જગ્યાઓ પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ 23મી જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે। 1 વર્ષ માટેની કરાર આધારિત આ પોસ્ટ માટે પ્રતિ માસ 15,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે। તેમજ 31 મે 1997 થી 31મી મે 2005 સુધીમાં જે જન્મેલા લોકો છે 20 વર્ષથી 28 વર્ષ સુધીના અને કોઈ પણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પાસ ઉમેદવારો જે છે તે આમાં અરજી કરી શકશે। ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે। ત્યાર પછી લેંગ્વેજ ટેસ્ટ એટલે કે જે તે રાજ્યમાં કેન્ડિડેટે ફોર્મ ભરેલું છે તેની લોકલ ભાષાની પરીક્ષા લેવામાં આવશે। ત્યાર પછી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે। આમ 4 ટેસ્ટ કરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। ઉમેદવારો માટે કુલ 100 પ્રશ્નોની 100 માર્કની MCQ બેઝ ટેસ્ટ લેવામાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, જે બીજી બેંક છે પંજાબ અને સિંધી બેંકમાં જે MSE તેમજ રિસેપ્શનિસ્ટ મેનેજરની જે 30 પોસ્ટ ઉપર ભરતી આવી છે તેની પણ થોડી આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પંજાબ એન્ડ સિંધ બેંક PSBમાં રિસેપ્શનિસ્ટની મેનેજરની કુલ 30 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે, જેમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, તેમજ 3 વર્ષના અનુભવી 25 થી 33 વચ્ચેની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકશે। ઉમેદવારોની પસંદગી રિટર્ન ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। આ પોસ્ટ માટે 18 જૂન સુધીમાં અરજી કરી શકાશે। SC, ST તેમજ ફિઝિકલ હેન્ડીકેપ્ડ ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે, જ્યારે જનરલ અને EWS OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹850 ફી ભરવાની રહેશે। તો દર્શક મિત્રો, આ જે 2 બેંકની ભરતી હતી તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી। હવે આપણે આગળની જે ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી આવી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે આપણે અહીં ઓપન કરી લીધી છે। તો તેમાં આપણે જોઈએ ડેટ ઓફ સબમિશન ઓનલાઈન એપ્લિકેશનની એટલે કે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો 5 જૂન 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થયા છે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે તમે જોઈ શકો છો। ત્યાર પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો 26/6/2025 એટલે કે 26 જૂન 2025 જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અને ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 27 જૂન 2025 જે છે તે ફી ભરવાની છેલ્લી તારીખ છે। ત્યાર પછી જો દર્શક મિત્રો તમારે ફોર્મ ભર્યું છે ઓનલાઈન, એમાં એપ્લિકેશનમાં જો કોઈ ભૂલ, ફોર્મમાં કોઈ જાતની ભૂલ અથવા પ્રોબ્લેમ રહી ગયો છે, જો તેને સુધારવા હોય તો તેને સુધારવા માટેની તારીખની વાત આપણે કરીએ તો 1 જુલાઈથી 2 જુલાઈ 2025 સુધી 2 દિવસની અંદર તમે તમારા જે ફોર્મમાં કરેક્શન છે તે કરી શકશો। ત્યાર પછી આપણે કોમ્પ્યુટર બેઝ જે એક્ઝામ છે તેના એક્ઝામની ડેટ અંદાજે વાત કરીએ તો 12 ઓગસ્ટ 2025ના રોજ એક્ઝામ લેવાની છે, જે એક્ઝામની ડેટ પણ આ સાથે આપેલી દીધી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। હવે દર્શક મિત્રો, જે આપણે જગ્યા છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો કોડ જે આપેલો છે તેમાં જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર JTO ઇન સેન્ટ્રલ સેક્રેટરી ઓફિસ લેંગ્વેજ સર્વિસમાં જે પોસ્ટ છે જેનો પગાર ધોરણની આપણે વાત કરીએ તો 35,400 થી ચાલુ થાય અને 1,12,000 સુધી પગાર થઈ શકે। ત્યાર પછી જે કોડ B ની પોસ્ટ છે તેમાં પણ સેમ છે, જુનિયર ટ્રાન્સલેશન
ઓફિસર જેટીઓ ઇન આર્મ ફોર્સ એડ્યુકેટર છે તેની પોસ્ટ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. તેનો પગાર પણ 35,400 થી 1,12,400 સુધીનો છે. ત્યાર પછી કોડ નંબર સી જે આપેલો છે તેમાં જુનિયર હિન્દી ટ્રાન્સલેટર છે. તેના પગારની વાત કરીએ તો 35,400 થી 1,12,000 તે પણ અહીં આપેલો છે, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. તેની પોસ્ટની વાત કરીએ તો જે છે પોસ્ટ તે ગવર્મેન્ટ ઓફ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ઓર્ગેનાઇઝેશન વગેરે જગ્યાની પોસ્ટ છે. ત્યાર પછી સિનિયર હિન્દી ટ્રાન્સલેટરની વાત કરીએ તેની પણ જગ્યા જે છે તે મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, ઓર્ગેનાઇઝેશન, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે મિનિસ્ટ્રી છે તેમાં પોસ્ટ રહેશે અને તેના પગાર ધોરણની આપણે વાત કરીએ તો 44,900 થી 1,42,400 સુધી પગાર છે તેમાં મળવાપાત્ર છે. ત્યાર પછી આપણે જે દર્શક મિત્રો થંબનેલમાં આપેલું હતું કે સબ ઇન્સ્પેક્ટર સ્ટાફ સિલેક્શનમાં, તો તે પણ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. જે ઈ કોડમાં આપેલો છે તેમાં સબ ઇન્સ્પેક્ટર હિન્દી ટ્રાન્સલેટર ઇન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં CRPFમાં જે પોસ્ટ છે તે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે અને તેના પગાર ધોરણની વાત કરીએ તો 35,400 થી 1,12,400 સુધી પગાર થઈ શકે છે. હવે દર્શક મિત્રો આપણે જે જગ્યા છે તેની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે ટેન્ટેટિવ વેકેન્સી એટલે કે અંદાજે જે જગ્યાઓ છે તે અહીં આપેલી છે. 437 જેટલી જગ્યાઓ છે જે અંદાજે આપવામાં આવી છે, તો તમે જે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. પછી દર્શક મિત્રો ત્યાર પછી આપણે જે ઉંમર છે તેની વાત કરીએ, એજ લિમિટની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. જે વ્યક્તિની ઉંમર 18 થી 30ની વચ્ચે છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેને અનામત મુજબ છૂટછાટ મળવા પાત્ર છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ અનામતની. તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો SC અને જે ST કેટેગરીમાં સમાવેશ થાય તે અનામત ધરાવે છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. તેમજ જે OBC કેટેગરીમાં સમાવેશ થાય છે તેમને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. તેમજ PWBD ને જે અનરિઝર્વ કેટેગરીમાં છે તેને 10 વર્ષની છૂટછાટ છે. જ્યારે PWBD છે OBCમાં આવે છે તેને 13 વર્ષની છૂટછાટ અને PWBD SC ST કેટેગરીમાં આવે છે તેમને 15 વર્ષની છૂટછાટ છે. તો દર્શક મિત્રો આપણે જે ઉંમર મર્યાદા છે તેમાં છૂટછાટની હતી તેના વિશે વિડીયોમાં વાત કરી. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. સૌપ્રથમ આપણે હાઇટની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે તેમને 162.5 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને જે મહિલા કેન્ડિડેટ છે તેમને 150 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. ત્યાર પછી આપણે ચેસ્ટ એટલે કે છાતીની વાત કરીએ તો છાતી માત્ર છે જે મેલ એટલે કે પુરુષ ઉમેદવાર છે તેના માટે લાગુ પડશે. તેને મિનિમમ જે છે તે 77 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફુલાવીને 76 સેન્ટીમીટર, તેમજ અનએક્સપાન્ડેડ જે છે તે 82 હોવી જોઈએ અને એક્સપાન્ડેડ એટલે કે 81 હોવી જોઈએ. ત્યાર પછી વેઇટની વાત કરીએ તો જે મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે વેઇટ હોવો જોઈએ તે જરૂરિયાત રહેશે. તો દર્શક મિત્રો આ એક સ્ટાફ સિલેક્શન કમિશનમાં જે ટ્રાન્સલેટર તેમજ સબ ઇન્સ્પેક્ટરની ભરતી હતી તેના વિશે મેં તમને માહિતી આપી. હવે આપણે જે આગળ નવી ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. ત્યાર પછી દર્શક મિત્રો જે રેલવેમાં ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો જે નોટિફિકેશન રિલીઝ એટલે કે નોટિફિકેશન બહાર પડવાની તારીખની વાત કરીએ તો 21 મે 2025ના રોજ જે છે તે નોટિફિકેશન બહાર પડી ગયું છે. અને પોસ્ટની વાત કરીએ આપણે તો ગ્રુપ સી અને ગ્રુપ ડીની પોસ્ટ છે જે રેલવેમાં ભરતી જાહેર થઈ છે તેની. તો હવે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 22 મે 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો આપણે તો 22 જૂન 2025 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. અને જે એક્ઝામ અંદાજે એક્ઝામની તારીખની વાત કરીએ તો 22 જુલાઈ 2025ના રોજ એક્ઝામ લેવાઈ શકે છે, જેની અંદાજે ટેન્ટેટિવ ડેટ પણ આપી દેવામાં આવી છે. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. અને પોસ્ટ જે છે તે પણ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ગ્રુપ સી ની પોસ્ટ છે અને ગ્રુપ ડી ની છે. ત્યાર પછી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેની આપણે વિડીયો વાત કરીએ તો તમે દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. ધોરણ 10+2 એટલે કે તમે 12 પાસ હોવા જોઈએ અથવા 12 પાસને રિલેટેડ કોઈ પણ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 50% ધરાવતા હોવા જોઈએ તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે દર્શક મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો જે ગ્રુપ ડી ની પોસ્ટ છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ જે છે સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે. તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધોરણ 10 પાસ હોવા જોઈએ અને નેશનલ એપ્રેન્ટિસ NSE કરેલું હોવું જોઈએ અથવા ગ્રાન્ટેડ બાય NCVT ઓર 10 પાસ વત્તા ITI કરેલું હોય તો પણ આમાં ફોર્મ ભરી શકે છે. તો આ ગ્રુપ ડી ની પોસ્ટ હતી તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. હવે આપણે જે એજ લિમિટની છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો ઉંમર જે મર્યાદા છે તે 18 થી 30 વર્ષ હોવી જોઈએ તે આમાં ફોર્મ ભરી શકે. જે બિન અનામત કેટેગરીમાં છે તે 1995 થી પછીના જે જન્મ છે તે ફોર્મ ભરી શકશે, જ્યારે OBC વાળા છે તે 1992 સુધીના જે ફોર્મ ભરી શકે અને SC ST કેટેગરીના 1990 સુધી ફોર્મ ભરી શકે છે.
તેને તેટલા વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, જે અહીં સ્ક્રીનમાં આપેલું છે દર્શક મિત્રો. ત્યાર પછી આપણે દર્શક મિત્રો એક્ઝામ ફીની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. જે જનરલ ઉમેદવાર છે જનરલ કેટેગરી તેને 500 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે અનામત કેટેગરીમાં જે આવે છે SC ST તેમજ PWD એક્સ સર્વિસમેન વગેરેને 250 રૂપિયા ફી ભરવાની છે. 250 રૂપિયા જે અહીં સ્ક્રીનમાં આપેલું છે દર્શક મિત્રો. તો આ એક જે રેલવેમાં ભરતી આવી હતી તેના વિશે મેં તમને માહિતી આપી. ઓફિશિયલ જે રેલવેની વેબસાઇટ છે તેના ઉપર જઈ તમે આમાં ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કરી શકો છો જો તમે 12 પાસ અથવા ITI કરેલું હોય તો. આશા રાખું દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધારે નવા વિડીયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.